આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે અમરેલી ખાતે પોતાની સભા સંબોધી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે પોતાની જાતે જ પોતા પર પટ્ટા માર્યા અને એક ભૂલનો અફસોસ કર્યો। તેઓએ પોતે નારાજગી વ્યક્ત કરી કે તે અમરેલીના પાટીદાર સમાજની દીકરીને ન્યાય નથી અપાવી શક્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આવા ખૂબ જ દુર્લભ કિસ્સાઓ બનતા હોય કે કોઈ નેતા આ પ્રકારે જાહેરમાં પોતાની જાતને જ પટ્ટો મારે। ભૂતકાળમાં તો નેતાઓ ઉપર પટ્ટાઓ કે જૂતાઓ ફેંકાતા હોય તે પ્રકારના દ્રશ્ય આપણે જોઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નેતા પોતે એ અનુભવતો હોય શરમ પોતાની જાત ઉપર કે તે ન્યાય નથી અપાવી શકે તેવા દુર્લભ કિસ્સાઓ હશે ને તેમાંથી એક આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ છે, જે તેમનો વિડીયો સામે આવ્યો છે, તેણે અનેક ચર્ચા જગાવી છે। ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવાય છે કે આપણે નેતાઓને ગમે તેટલું કહી દઈએ, પરંતુ નેતાઓના પેટનું પાણી નથી હલતું। પરંતુ કેટલાક નેતાઓ એવા હોય છે કે તેઓ પોતાની કામગીરીને લઈને નારાજ પણ જોવા મળતા હોય છે, તેઓ અફસોસ પણ વ્યક્ત કરતા હોય છે ને તેમાંથી જ એક વિડીયો જે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ને કહેવાય છે કે આ રાજકારણનું ખૂબ જ દુર્લભ આ દ્રશ્ય છે। વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે અમરેલી ખાતે ભાષણ આપી રહ્યા હતા અને ભાષણ દરમિયાન તેઓ પોતાના ભાષણના સમયે પેન્ટમાંથી જે પટ્ટો હતો તે પટ્ટો કાઢે છે અને પોતાની જાતને મારવા લાગે છે। આ ઘટનાને લઈને આ વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયા પણ પોતાના નિવેદનમાં એ વસ્તુનો પશ્ચાતાપ કરી રહ્યા હતા કે અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની યુવતી સાથે ઘટના બની, પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છતાં પણ ગોપાલ ઇટાલિયા છે તેમને ન્યાય નથી અપાવી શક્યા અને તેના જ અફસોસમાં તેઓ પટ્ટો મારતા દેખાયા છે। ત્યારે આ સંદર્ભમાં હવે ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મામલાને લઈને એક વિડીયો બનાવ્યો છે અને તેમણે શું કામ પટ્ટા માર્યા, શું તેમના તરફથી ખામીઓ રહી ગઈ છે, કેમ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે સાંભળી લો। દોસ્તો, ગુજરાતમાં અનેક ઘટનાઓ બની। બોટાદના લઠ્ઠાકાંડમાં 50 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા, મોરબી કાંડમાં 150 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા, હરણી કાંડમાં બાળકોના મૃત્યુ થયા, તક્ષશિલા કાંડમાં મૃત્યુ થયા, અગ્નિકાંડમાં મૃત્યુ થયા, કાંકરિયા રાઈડ કાંડમાં મૃત્યુ થયા, દાહોદની દીકરી સાથે બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો। દોસ્તો, ઘટનાઓ જો કહેવા બેસીએ તો હજારો ઘટનાઓ રોજ બને છે। એ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે અનેક વખત લડતા આવ્યા છીએ। કલેક્ટરોને મળીએ, એસપીને મળીએ, પીઆઈને મળીએ, પીએસઓને મળીએ, વન વિભાગના અધિકારીને મળીએ, પંચાયતના માણસોને મળીએ, જે વિભાગ વીજળીવાળા લાગતું હોય તો વીજળીવાળાને મળીએ। હજારો ઘટનાઓ બને છે, હજારો જગ્યાએ મળવાથી, કાગળિયાઓ લખવાથી, અરજીઓ કરવાથી, ફરિયાદો કરવાથી, કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી। દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપે, પોલીસ પણ સરકારી જવાબ આપે, કોર્ટ કચેરીના ધક્કા ખાઈને પીડિત માણસ પછી ન્યાયની આશા પણ છોડી દે છે। આવું અનેક વખત બને છે અને એટલે આજે હું જ્યારે અમરેલીની ઘટના ઉપર બોલતો હતો ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ થયું કે એવું કેવી રીતે શક્ય છે કે ન્યાય જ ન મળે ગુજરાતમાં કોઈને, અને ન્યાય ન મળે એનાથી ઉપર ભાજપના લોકો જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે એટલા ક્રૂર નિવેદન કરે, એટલા વાહિયાત નિવેદન કરે, એટલી હલકી કક્ષાની કોમેન્ટો કરે કે દાજ્યા ઉપર મીઠું ભભરાવતા હોય એવું લાગે છે।
તો આજે મને એમ થયું કે આટલી બધી ઘટનાઓમાં અમે રાજકીય રીતે પણ લડ્યા, સામાજિક રીતે પણ લડ્યા, અને વકીલ તરીકે હું અલગ અલગ ઘટનાઓમાં મારી ક્ષમતા પ્રમાણે કાયદાકીય રીતે પણ લડ્યો, પણ એક પણ લડતમાં ન્યાય નથી મળતો. ન કાયદાકીય ન્યાય મળે, ન સામાજિક મળે, ન રાજકીય ન્યાય મળે. ન્યાય નથી મળતો એનો મને ખૂબ અફસોસ છે. અમરેલીની ઘટનામાં પણ હું એસપી સાહેબને મળ્યો, રજૂઆત કરી, આવેદન નિવેદન બધું જ કર્યું, ન્યાય નથી મળતો. આ તમામ ઘટનામાં લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો એ વાતનું મને ખૂબ ઊંડે સુધી દુઃખ થાય છે, ખૂબ પીડા અનુભવાય છે. અને ન્યાય હું નથી અપાવી શક્યો મહેનત કર્યા પછી પણ, અને એ નથી અપાવી શક્યો એની મેં આજે ગુજરાતની જનતાની માફી માગી છે કે મેં બહુ કોશિશ કરી પણ હું કોઈને ન્યાય નથી અપાવી શક્યો. જનતા મને માફ કરે. અને એ સાથે હું ન્યાય નથી અપાવી શક્યો એની સજાના ભાગરૂપે મેં મને પોતાને પટ્ટાથી માર માર્યો છે. હું એમ આશા રાખું છું કે હવે ન્યાય કોણ અપાવશે? અમે પ્રયત્ન કર્યો, ન્યાય નથી અપાવી શક્યા. હવે કોણ ન્યાય અપાવી શકશે? ન્યાય માત્ર ગુજરાતની જનતા અપાવી શકશે. ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે, એનો આત્મા જે સૂઈ ગયો છે એ આત્મા જગાડવા માટે મેં આજે પ્રયત્ન કર્યો છે. હું એવી આશા રાખું છું, હું એવો વિશ્વાસ રાખું છું કે આ પટ્ટાના મારના અવાજથી ગુજરાતની સૂતેલી જનતાનો આત્મા જાગશે, અને જે દિવસે હજારો કરોડો લોકોનો આત્મા જાગશે ત્યારે ગુજરાતમાં ન્યાયને કોઈ રોકી નહીં શકે અને અન્યાયને કોઈ સ્થાન નહીં હોય. જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં અત્યાર સુધીની હોનારતો થઈ છે, જેમાં લઠ્ઠાકાંડની બાબત હોય, હરણી બોટકાંડની બાબત હોય, મોરબી બ્રિજ દુર્ઘટનાનો મામલો હોય, દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના હોય, ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મના બનાવ હોય, કે પછી જે પણ ગુનાહિત ઘટનાક્રમો ગુજરાતમાં બન્યા છે ને અત્યાર સુધી ન્યાય માટે જે વલખા મારવા પડે છે લોકોને, તેને લઈને તેમણે એક રાજકીય નેતાની જવાબદારી સમજીને પોતે લોકોને ન્યાય નથી અપાવી શક્યા તેને લઈને તેમનામાં રંજ જોવા મળ્યું ને તેના જ કારણે એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે તેઓએ કાયદાકીય રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે પણ ન્યાય મેળવવાના પ્રયાસો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારની આશા છે તે દેખાતી ના હોય તે પ્રકારની વાત પણ ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.